वो निशान मोजी हंसता हे लक्ष्मण कहे लगन हमारा મિત્રો આપણી પાસે સમય તો ઓછો છે પણ આપણે પાયો તો થોડો બાંધવો પડશે એનાને જરા સમજાવજો કે હવે આ 2-3 કલાક જ છે આને આપણે ઘર બનાવીએ છીએ મકાન બનાવીએ છીએ તારા પાયો મજબૂત બનાવીએ છીએ અને જો એ તમારી ભક્તિનો પાયો મજબૂત હશે તો તમારું મજબૂત મકાન બનશે સદગુરુના ચરણોમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે સદગુરુ મહારાજ આપણને આપણા જીવન કેવી રીતે જીવવું એનું આપણને માર્ગદર્શન આપે કે કેવું જીવન જીવવું આદિ અનાદિથી ઈસવીસન પૂર્વે આપણે 500 માં લઈ લે તથાગત બુદ્ધે પંચશીલ આપ્યું પંચશીલ અને આ પ્રાણી માત્રને સુખીકારી માટે એવું પંચશીલ આવ્યું કે હું પ્રાણી માત્રથી પ્રેમ કરીશ હિંસા કરીશ નહીં જૂઠું બોલીશ નહીં જુગાર નહીં રમું દારૂ નહીં પીવું વ્યભિચાર નહીં કરવું આવું આપણને ગુરુ સમજાવે છે એટલે આ પાયો મજબૂતીનું કારણ જ છે કે આ પંચશીલમાંથી આપણને વિશ્વાસ આવે છે તથાગત બુદ્ધે જે આખી જગતની પ્રજાને જે વાત કરી પછી આપણે ત્યાંથી સપ્ત ઋષિમાં આવીએ તો એ જ પંચશીલ છે પછી આપણે નવનાથમાં આવીએ તો એ પંચશીલ જ છે પછી આપણે કબીર સાહેબ આગળ આવીએ તો એ પંચશીલ એટલે તમને જે સદગુરુ મહારાજ જે વચન આપે છે તમને જે નિયમ બતાવે છે એની હું વાત કરું છું આને પંચશીલ કહેવાય અને દરેકને આપે છે જે ગુરુમુખી હોય એને ખબર જ હોય છે પછી આગળ કબીર સાહેબ એમને સાહેબ પંથ અપનાવ્યો અને સાહેબ પંથ એવું બહાર પાડ્યું પછી ત્યાંથી કબીર સાહેબ ત્રિકમ સાહેબ આપણે આવે એ સાહેબ થઈ ગયા પછી ત્રિકમ સાહેબ પછી પ્રેમહંસ સાહેબ આવે એ સાહેબ મોજીના ગુરુ છે અને જે સંદેશો તથાગત બુદ્ધનો હતો એ પ્રેમહંસ સાહેબ આગળ આવ્યો અને પછી સાહેબ મોજી સાહેબ આગળ આજે આપણે બધા આગળ છે આ સંદેશો એટલે એ સંદેશો શું છે કે તારામાં જે સાહેબ બોલે છે એને ઓળખી લે અને એ બોલે છે એનું પાલન કરી લે એ શું કહેવા માંગે ખરો આપણે ભજન ગાઈએ છીએ મેં લગભગ 5 થી 100,000 ભજનમાં મેં હાજરી આપેલી છે કેટલા પણ થાકતા નથી એનું કારણ જ એક છે કે આપણને જેમ આગળ જેમ વધે છે આપણને નવું જાણવા મળે છે નવું અને સાદું અને સરળ એટલે સંતો ભક્તો આપણને સરળ ભક્તિ બતાવે છે જીવન કેવી રીતે જીવવું પ્રાણી માત્રને દુખી ના કરવું હિંસા ના કરવી માંસ મટન ના ખાવું દારૂ નહીં પીવું જુગાર નહીં રમવું આ કોણ બોલે છે સાહેબ બોલે છે સાહેબ એટલે સાહેબને ઓળખવા માટે આપણા પ્રયત્ન છે સાહેબની આપણે વાણી સમજશું સાહેબ શું બોલે છે અંદર બેઠા બોલે છે પણ તમે ધ્યાન રાખજો એ શું કહેવા માંગે છે તમને જીવન જીવવાનું શીખવે છે બોલાવે કે સબ ઘટ બોલે સબ ઘટમાં રહ્યો સમાય એ સૂતા રાખો આ જે બોલી રહ્યો છે એને ઓળખવાનો છે અને એને ઓળખાવાનો ભેર પડે એમ નથી એટલે સાહેબ જે છે સંતો શું કહે છે
सकल ज्ञान की गाड़ी फिरावेला ने फिर देख ले खेल તલમાં જાણ તેલ છે એમ તમારામાં સાઈ બચી રહેલો છે તલમાં જેવી રીતે તેલ છે એમ સાઈ બચી રહ્યો છે ને એને ઓળખવો પડશે એને જાણવો પડશે એને અનુભવવો પડશે અને એની ભાષા સમજવી પડશે કબીર સાહેબે શું કીધું દાનારામ કે हम पूर्व या पूर्व देश का हमारी भाषा ना जाने कोई एक बार हमारी भाषा जाने तो કે ધરમ પૂર્વ का હોય દાણા ખરાબજો અંદર ભાષા જે બોલી રહ્યો છે એને ઓળખો એ તમને શું કહેવા માંગે છે એટલે એ સાહેબને જાણવું પડશે સાહેબના પદને સમજવું પડશે આ વાણીમાં શું કહે છે સારી પદ છે એ ન્યારો મારા સંતો ભાઈ એ સાહેબ પદ છે ન્યારો રે હવે હા બિલકુલ સાહેબ પદ છે એ ન્યારો મારા સંતો ભાઈ સાહેબ પદ છે ન્યારો રે સાહેબ પદ છે ન્યારો રે મારું કે તમારો મારા સંતો ભાઈ એવું સાહેબ પદ છે ન્યારો રે ભગવતને એ ધરતી ખેલાણી ખમંડ થયું છે પિતારો મારા સંતો ભાઈ સાહેબ પદ છે ન્યારો રે એથી રે ઉપજા પવન પાણી એથી રે ઉપજા કાદા સૂરજ વાળું મારા સાધુ ભાઈ સાહેબ પદ છે ન્યારો રે સાહેબ પદ છે એ ન્યારો મારા સાધુ ભાઈ સાહેબ પદ છે ન્યારો રે આદર બુધનાયા એ દીવા બન્યા છે રનૈય ઘાટ છે ઘરનારું આદર બુધનાયા એ દીવા બન્યા છે રનૈય ઘાટ છે ઓહમ ફકીર ભાઈ સોહમ આયા ઓહમ ફકીર એ સોહમ આયા વાગી રે મોરન કારો મારા સંતો ભાઈ એ ઓ નિર્વાણ પદ છે નિર્વાણ પદ છે ન્યારો એ નથી મારું કે તમારું એ આ તો નિર્વાણ પદ
આ સાહેબ પદ છે એ નિર્વાણ છે, એ મારું કે તમારું નથી. આ શરીરની અંદર દરેક તમે અવયવ જોજો ને એમાં કોણ કામ કરી રહ્યું છે? साहेब सबका बाप बेटा किसी का नहीं, बेटा होके अवतरे वो साहेब नहीं. जड़ અને ચેતનની આ યુક્તિ છે. આમાં શું બોલે છે કે નાદ ગુંદના બીબા બને એમાં ગાઢ છે ગણનારું. ઓહમ થકી કે સોહમાય ને વાગીનું લણકારું. એમાં શું મારું તમારું? કોઈ એમ કહીએ કે ઓહમ મારો છે, બોલો કે સોહમ મારો છે, બોલો ફલાણો મારો છે, પણ તમારા ઘરમાં સાહેબ બેઠો છે. આ સાહેબ તમારી બિલકુલ નજીકમાં છે, સાહેબ દૂર નથી, પણ એને ઓળખવો પડશે, એની ભાષા જાણવી પડશે, તારે આ વસ્તુને સમજાય. સસો પંચોતેર આરણ્ય ધારા એમાં કળ ફેરવનારો સુલતાન દોડીને પકડે એક એમાં નથી મારો કે મારો નથી મારું કે તમારું એ સાહેબ બંધે સંતો ભાઈ મારું કે તમારું એ સંતો ભાઈ. 675 કે રણની ધારા એનું અકડ ફેરનું નારું સાણી સુરતા દોરી પકડે ગગન ગરજે તો ધારો. એ ઘડીના 675 સાહેબ શ્વાસા છે, એક જ ઘડીના 675 શ્વાસા. જોજો સાહેબ આ માણસની ઉંમર 60 વર્ષની આપણે ગણીએ ને, ફક્ત 60 વર્ષની, તો એ 60 વર્ષના તમારા 360 વત્તા ગુણ્યા 60 કરો ને એટલે 21,600 તમારા દાડા થાય જીવનમાં. આમાં એક દિવસ ખાંડો ના થવા દો. આપણે નરગા વગાડવામાં કે પીટી વગાડવામાં કે રામસાગર લૂંટવામાં સમય જે ગુમાવ્યો છે ને એના કરતા જ્ઞાનને જાણવું મોટું છે. એના કરતા સાહેબને સમજો, સાહેબ કે એ પ્રમાણે કરવું ઘણું જરૂરી છે. એટલે કે 675 જે શ્વાસા છે તારા એને એક એક કર્મયોગ મેં વટાવી લે ભાઈ. હવે ગાણા નથી ગાવાના, હવે તો માર્ગે પડવાનું કર્મયોગમાં. હવે પછી નામામાં શું કહ્યું? નથી આવ્યું કે નથી જવાનું